રાજપારડી માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે। ભારદારી વાહનોને લઈ માર્ગ બિસ્માર બન્યો છે। ભારદારી વાહનોને લઈ માર્ગ બિસ્માર થવાની સાથે માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ઝઘડિયા તાલુકામાં વરસાદની શરૂઆત થતાં જ તમામ રસ્તાઓ બિસ્માર બન્યો છે। ત્યારે રાજપારડી માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ ઉપર મોટા ખાડા પડી જતા વાહન ચાલકોની હાલત કફોડી બને છે અને તેઓને ગાડીઓમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે। આ માર્ગ પરથી જીએમડીસીમાંથી સિલિકા વહન કરવામાં આવે છે, જેને લઈ સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ ટ્રક એસોસિએશન તરફથી જણાવાયું હતું કે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો 2 દિવસમાં આ કામનું સમારકામ કરવામાં નહીં આવે તો તમામ ગાડીઓ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આજ રોજ ટ્રક એસોસિએશન અને સિલિકા એસોસિએશન તરફથી આ જીએમડીસી જે રોડ છે એ રોડ પર ચોમાસાને લીધે કેટલાક ઊંડા ખાડા પડી ગયેલા છે અને એના લીધે ટ્રકને ભારે નુકસાન થાય છે અને ટ્રક માલિકને પરવડતું પણ નથી એવા સંજોગો ઊભા થઈ ગયા છે। તો તંત્રને અમારે એવું ખુલ્લા શબ્દોમાં કહેવું કે આ રોડ એનું સમારકામ તાત્કાલિક ધોરણે થવું જોઈએ। જો તાત્કાલિક ધોરણે થાય નહીં તો અમારા તરફથી કડક પગલાં પણ લેવાશે અને આને નજરઅંદાજ કરવાની સેજ પણ કોશિશ ના કરે અને આનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય એવી અમારી નમ્ર અપીલ પણ છે અને આગળ 2-4 દિવસ પછી એને જલદ રૂપમાં બંધ કરવાથી માંડીને અલગ કડક નિર્ણયો લેવામાં પણ અમે પાછા પડીશું નહીં। તો તંત્રએ તાત્કાલિક ધોરણે આને સમારકામ કરવું। મારું નામ અંકિતભાઈ નરેશભાઈ પટેલ છે। હું આજે સિલિકા ટ્રક એસોસિએશન તરફથી સરકારને નમ્ર અપીલ કરવા માગું છું કે અત્યારે જે અમારો જીએમડીસી જે રોડ છે એ જીએમડીસી રોડ ઉપર ખૂબ ભયંકર ખાડા પડી ગયેલા છે। એના કારણે અમારી ટ્રકને ખૂબ જ ભયંકર પ્રમાણમાં નુકસાન થાય છે ને આ બધું જે નુકસાન થાય છે એટલે એના માટે સરકારને અમારી નમ્ર અપીલ છે કે ભાઈ આ રસ્તાને વહેલી તકે સમારકામ કરવા માટે સરકારને વિનંતી છે અમારી। અને જો અમારી વિનંતીને માન્ય નહીં રાખે સરકાર તો અમે સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તથા ટ્રક એસોસિએશન તરફથી અમે ટ્રક બંધ કરવાનું દરેક ગાડી માલિક તરફથી નિર્ણય લીધેલો છે। તો અમે ટ્રકને બંધ કરીશું એટલે સરકાર અમારી આ નમ્ર અપીલને વહેલી તકે ધ્યાન રહે એ અમારી વિનંતી છે સરકારને। હું ઝાકીરભાઈ પ્રીમિયમ ટ્રાન્સપોર્ટના માલિક છું। આ જીએમડીસીના અંદર મારી ગાડીઓ સિલિકાના અંદર ચાલે છે ને આ ગાડીઓ એટલી બધું નુકસાન લાવે છે કે અમે જેટલું કમાતા નથી એના એટલું તો અમે ગાડીઓમાં જ નાખીએ છીએ। ટાયરો પૂછે છે, પાટા તૂટે છે। આ રોડ છે કે રોડમાં ખાડો છે? આ પ્રશાસન શું કરે છે? કોઈ જાતનો ધ્યાન આપતા નથી। ના જીએમડીસી વાળા બોલવા રાજી કે ના પછી આ ટ્રાન્સપોર્ટર વાળા બોલતા નથી કે ના કોઈ કરવા રાજી નથી। તો પીડબ્લ્યુ વાળા કહે છે કે જિલ્લા પંચાયતમાં જાઓ, જિલ્લા પંચાયત વાળા કે પીડબ્લ્યુમાં જાઓ। કોના પાસે જવું અને કોના પાસે ન્યાય માંગવું? માટે તાત્કાલિક આ રસ્તો બનાવે, નહીં તો અમે જેટલા બી સિલિકા એસોસિએશન વાળા છે કે સિલિકા ટ્રાન્સપોર્ટ વાળા છે બધા બંધ કરી દઈશું અને ગાડીઓ બિલકુલ બંધ કરીશું। અમે આ 2 દિવસના અંદર એનો નિર્ણય નહીં આવે તો અમે આ 2 દિવસના અંદર ગાડીઓ બંધ કરી દઈશું। જે કેટલા લોકોને રોજી રોટી મળે છે, કેટલા ડ્રાઈવરો છે, કેટલા કંડક્ટરો છે, મજૂરો છે, બધાને રોજી રોટી મળે છે આમાં ને આ લોકો કંઈ કરવા રાજી નથી। માટે મહેરબાની કરીને આને તાત્કાલિક રસ્તો બનાવે એવી મારી નમ્ર વિનંતી છે।